આજની ધર્મકથા નવપદજીની ઓળીનું 8મો દિવસ ચારિત્રપદ. ચારિત્ર શબ્દ સાંભળીએ એટલે અનેક ચારિત્રધર મહાત્માઓની પરંપરા આપણી નજર સામે આવી જાય. ચારિત્રધર મહાત્માઓ મુનિરાજ, પન્યાસી ભગવંત, ઉપાધ્યાય ભગવંતો, આચાર્ય ભગવંતો આદિ અનેકવિધ આચાર્ય ભગવંતોએ ભગવાનની વાણીને આપણા સુધી પહોંચાડી. એ તો કદાચ બહુ નજીવો ઉપકાર ગણાય. સૌથી મહત્ત્વનો ઉપકાર જે એમનો છે એ છે કે પ્રભુએ જે માર્ગને ઊભો રાખ્યો છે, જે કરવાથી મોક્ષ મળે, એ માર્ગને એ લોકોએ જીવી બતાવ્યો અને આપણી નજર સામે જીવી બતાવે છે. આ સૌથી મોટો ઉપકાર છે. ચારિત્ર એ સાંભળવાની વસ્તુ નથી, ચારિત્ર એ આચરવાની વસ્તુ છે. તો એવી આચરણા જેમના જીવનમાં થઈ છે એવા અનેકવિધ આચાર્ય ભગવંતોમાંના એક આચાર્ય ભગવંત એટલે પૂજ્ય સંયમભવ સુરી મહારાજ સાહેબ. કથા પર્યુષણાદિ કલ્પોમાં ક્યાંક ક્યાંક આવે છે. આજે એના થોડાક ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરવો છે. જંબુસ્વામી મહારાજ એમની પાટે પ્રભવસુરી મહારાજ સાહેબ બિરાજમાન થયા. અને આ પ્રભવસુરી મહારાજ સાહેબ હવે એમનો આયુષ્ય એમને એવું લાગે છે કે હવે પૂરું થવા આવે છે, થોડો સમય બાકી છે. એટલે હવે એમના ઉત્તરાધિકારી તરીકે એ પોતાના જ્ઞાનના ઉપયોગ દ્વારા હવે એમના જેટલા પણ મુનિરાજ છે એ બધા તરફે દ્રષ્ટિ દોડાવે છે. નેતૃત્વ એ બધાનું કામ નથી. લીડરશિપ ઇઝ અ ડિફરન્ટ ક્વોલિટી. તમે કેટલા પણ બેસ્ટ છો ટેલેન્ટમાં, દેટ ડઝન્ટ મીન કે તમે સારા લીડર બની શકશો. કારણ કે લીડરની અંદર સ્કિલ સાથે ઉદારતા એ સૌથી મોટો ગુણ હોવો જોઈએ. અને ઉદારતાની સાથે ક્યાં ઉદારતા વાપરવી ને ક્યાં ન વાપરવી એવી વિચક્ષણતા, બુદ્ધિમત્તા, એવો વિવેક, એવી ગીતાર્થતા, આ જે પણ નામો આપો, પણ અલ્ટિમેટલી એ વિચાર શક્તિ, એ નિર્ણય શક્તિ એ બહુ મહત્ત્વની છે. એટલે આપણે ત્યાં ઘણીવાર એવું કીધું કે એનામાં કદાચ સ્કિલ ન હોય ને તો ચાલે લીડરમાં, પણ લીડરમાં બધાને સાંકળી રાખવાની સેન્સ જોઈએ. એ પોતાનું મન માન્યું કરતો હોય તો એ પોતાની આરાધના કરે, એનો કશો વાંધો નથી, પણ એને લીડર ન બનાવાય. એટલે અહીંયા પ્રભવસુરી મહારાજ સાહેબ જ્યારે બધા જ લોકોને જુએ છે, મહાત્માઓને, એમના આખા પરિવારમાં એમને એવું કોઈ દેખાતું નથી આ યોગ્યતાવાળું કે જેમના ઉપર એ આખું ને આખું ગચ્છ સોંપી શકે. એવું ભૂલથી એ ન વિચારવું કે એમના શિષ્યોમાં કોઈ યોગ્યતા નથી. એઝ આઈ સેડ, લીડરશિપની યોગ્યતા એ આખો ડિફરન્ટ કન્સેપ્ટ છે. એટલે હવે આવું એ વિચારતા હતા કે આ ક્યાં એવું ગોતવા જાઓ. અને એમણે ગચ્છની બહાર દ્રષ્ટિ કરી. અને બહાર દ્રષ્ટિ કરતાં એમને જ્ઞાનમાં જણાયું કે રાજગૃહી નગરીમાં રહેતા સ્વયંભવ નામનો જે બ્રાહ્મણ છે એ પોતાના ઉત્તરાધિકારી કે આ પાઠ પરંપરામાં પાઠ સંભાળવા માટે યોગ્ય લાગ્યો. અને એટલે પ્રભવસુરી મહારાજ સાહેબ રાજગૃહી ગયા. એક સામાન્યપણે વિચારણા કરીએ કે જૈન શાસન આટલું બધું મહાન અને છતાં પણ આટલું બહોળું જૈન શાસન, ત્યારે તો સંખ્યા કેટલી હશે, આપણી કલ્પના બહારની સંખ્યા મહાત્માઓની પણ હશે ને શ્રાવકોની પણ હશે. એમાંથી ક્યાંય ન નજર ઠરતા પ્રભવસુરી મહારાજ એક બ્રાહ્મણ ઉપર નજર ઠરાવે છે. આમાં એક બહુ મહત્ત્વનો ગુણ છે કે પ્રભવસુરી મહારાજ સાહેબ અથવા જૈન શાસન એ ગુણને બહુમાન આપે છે. અગર યોગ્ય ગુણ બ્રાહ્મણમાં દેખાય છે તો એ બ્રાહ્મણ પણ યોગ્ય છે અને એ આ પાઠ પરંપરાને શોભાવવા માટે સર્વથા અધિકારી છે. કારણ કે અહીંયા આ ગુણનું શાસન છે, આ ધનવાનોનું શાસન નથી, આ ગુણવાનોનું શાસન છે. અને એટલે અહીંયા સ્વયંભવ બ્રાહ્મણ રાજગૃહીમાં છે, ત્યાં પ્રભવશ્રી મહારાજ સાહેબ જાય છે અને ત્યાં સ્થિર થઈ અને એ જ્યાં યજ્ઞકર્મ કરાવતો હતો ત્યારે બે શિષ્યોને પ્રભવશ્રી મહારાજ સાહેબે બોલાવ્યા અને કીધું કે તમારે આ યજ્ઞ સ્થળે જવાનું અને હું જે કહું છું એવો શ્લોક જોર જોરથી ત્યાં બોલી અને નીકળી જવાનું. શું બોલવાનું? તો કે અહો કષ્ટમ, અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાયતે પરમ. અરે આ તો કેવી કષ્ટની વાત છે કે આટલું બધું મહાકષ્ટ કરે છે પણ પરમ તત્વને તો જાણતો જ નથી. આવું 5-6 વાર બોલી અને બે શિષ્યો નીકળી ગયા. સ્વયંભવ બ્રાહ્મણ છે પણ ત્યાં એ વિચાર કરે છે કે જૈન સાધુ અસત્ય ન બોલે. તમે વિચાર કરો, આર્ય પરંપરા કેટલી મહાન કે
ઇતર ધર્મી છે, વિરુદ્ધ ધર્મી છે, અને છતાં પણ સામેવાળાના ધર્મના આચાર્યો અથવા ધર્મના મુનિઓ પ્રત્યે કેટલી બધી અંદરમાં અડગ વિશ્વાસતા અને શ્રદ્ધા થશે કે એ લોકો જૂઠું તો ન જ બોલે. અને એટલે હવે સ્વયંભૂ વિચારમાં પડે છે કે આમને જૂઠું બોલવાનું તો કોઈ પ્રયોજન છે નહીં. તો એવું કયું મહાકષ્ટ હું કરું છું કે જેમાં હું પરમતત્વને જાણતો જ નથી? તો પછી એનો અર્થ કે આ પરમતત્વ છે શું? તો મને મારા ગુરુએ કેમ એ સમજાવ્યું નથી? એટલે તરત જ એ યજ્ઞાચાર્ય પાસે જાય છે અને પૂછે છે. તો યજ્ઞાચાર્ય કહે છે કે તું જરા પણ સંદેહ ન કર, યજ્ઞ એ જ પરમતત્વ છે. પણ સ્વયંભાવને હજી બેસતું નથી મગજમાં. અને એથી એ બે સાધુઓની શોધ કરવા ગયો અને ત્યાં આવી અને સાધુઓને પકડેલા. સાધુઓ એમને કીધું કે તમે પ્રભાવશ્રી મહારાજ સાહેબ પાસે આવો. એટલે પ્રભાવશ્રી મહારાજ સાહેબ આગળ જઈને એમને કીધું કે આવી આવી ઘટના બની છે, તો હે મહાત્મન પરમતત્વ શું છે? એટલે પ્રભાવશ્રી મહારાજ સાહેબે પણ કીધું કે આ પરમતત્વ તો તને તારા યજ્ઞાચાર્ય કહેશે, એ અમે કેમ કહીએ? તારા ગુરુ તો એ છે. એટલે એમણે કીધું કે યજ્ઞાચાર્યને મેં પૂછ્યું પણ એ બોલતા નથી. તો કે તારે કદાચ એમને ડરાવવા પડશે, તું એ બોલશે, એમને એમ થોડી બોલશે. એટલે સ્વયંભૂ બ્રાહ્મણે કીધું કે ઠીક છે. એટલે આવ્યો, આંખ એકદમ લાલ કરી, છેવટે કાંઈ ન થતાં ખડગ એટલે કે તલવાર ઉપાડી અને તલવાર ઉપાડીને ગળે મૂકીને કીધું કે મને તત્વ બતાવો, નહીં તો હું તમારું માથું છેદી નાખીશ. તત્વ જાણવાની જિજ્ઞાસા કેવી અને કેટલી! આપણને કોઈ એમ કે તું આજે ક્રિયા કરે છે એ ક્રિયા બરાબર નથી કરતો, તો આપણને એમ થાય કે હા ભાઈ હવે ઠીક છે ભાઈ, બરાબર નથી કરતો તો નથી કરતો, તને શું ફરક પડે છે? યા તો બહુ તો એમ કહે કે અચ્છા તો તું મને કે શું કરવાની જરૂર છે, અને એણે જે કીધું એ પ્રમાણે કરી લીધું. ક્યાંય આપણને એવી ઈચ્છા થાય છે કે હું પોતે કેમ જાણકારી ન મેળવું કે આ તત્વ કેવી રીતે થાય, આ ક્રિયા કેવી રીતે થાય. આજે સૌથી મોટી તકલીફ જે આપણા લોકોની છે એ છે કે આપણને બધું રેડીમેડ જોઈએ છે. કોઈ એક વ્યક્તિએ વોટ્સએપ પર મેસેજ ફેરવી દીધો કે આ ધર્મ છે, એટલે આપણે કહેવા લાગ્યા કે બરોબર છે, આ ધર્મ છે, આવી રીતે થોડી કરાય, અને જે આ કરે છે બધા ખોટા છે. થોડા વખત પછી બીજો કોઈ વોટ્સએપ પર મેસેજ આવ્યો કે નહીં, ધર્મ તો આ છે. એટલે આપણે પોતે જ્ઞાતા બનવાનું કે જ્ઞાની બનવાનો પુરુષાર્થ આપણામાં કેમ નથી જન્માવતા? એ જે જિજ્ઞાસા વૃત્તિ છે કે ભાઈ બધાનું ક્યાં સાંભળવા બેસીશ, ચાલ એક કામ કર, આવડું મસ્ત મહાન જીન શાસન મળ્યું છે જેમાં બધા જ પ્રશ્નોના જવાબ છે, હું જ ભણવા બેસું અને હું પોતે ચકાસું. સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં ચકાસણી મૂકી છે. સૌથી પહેલાં જિજ્ઞાસા વૃત્તિ હોય, એની પછીથી પ્રશ્નો પૂછવાની વૃત્તિ હોય, અને એની પછીથી તત્વ નિર્ણય હોય. આ તત્વ નિર્ણય થાય તો સમ્યક દર્શન થાય. બાકી આપણે એમ કે આ સાહેબ તમે જે કહ્યું બધું સાચું, એ તત્વ નિર્ણય નથી. એ શ્રદ્ધાની પાછળ સંપૂર્ણપણે તર્કથી સમજેલી બુદ્ધિ હોવી જોઈએ, તો શ્રદ્ધા મજબૂત છે. નહીં તો આજે આપણે કંઈક કરીએ અને કોઈ કહે કે આ ખોટું છે તો આપણે કહી દઈએ કે આ ખોટું છે. સ્વયંભાવને એવું નહોતું. એણે તલવાર કાઢી અને એને પૂછ્યું કે બોલ મને તત્વ કે. યજ્ઞાચાર્ય ડરી ગયા અને સ્તંભની નીચે સ્થાપિત કરેલા એવા શાંતિનાથ ભગવાનને બહાર કાઢીને બતાવ્યા કે જુઓ આ પરમ તત્વ છે. આ ભગવાન નીચે છે ને, એના પુણ્યથી આ આખો બધો બહાર પ્રભાવકતા દેખાય છે. તો આ યજ્ઞનું પરમ તત્વ શું? શાંતિનાથ ભગવાનની પ્રતિમા. અને એ પ્રતિમા જોઈ અને સ્વયંભૂ એકદમ શાંત રસમાં લીન થઈ ગયો. પહેલી વાર જેને પ્રતિમાના આટલા બહુમાનથી એને દર્શન કર્યા છે. એટલે એણે તરત પ્રતિમા લીધી અને પ્રભાવશ્રી મહારાજ સાહેબ પહોંચ્યા અને એમને પૂછ્યું કે આમનું સ્વરૂપ શું છે. અને પ્રભાવશ્રી મહારાજ સાહેબની દેશના પાઠ પરંપરાના મહાત્મા હોય, શક્તિઓ તો ગજબ હોય જ, જ્ઞાની મહાત્મા છે, એવું સ્વરૂપ સમજાવ્યું કે સ્વયંભૂનું મિથ્યાત્વ દૂર ટળી ગયું. અને હવે એણે જીન ધર્મની દીક્ષા અંગીકાર કરી. અને દીક્ષા પર્યાયમાં પ્રભાવશ્રી મહારાજ સાહેબ હતા ત્યાં સુધીમાં એમણે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું અને બધી જ વસ્તુઓ યોગ્ય રીતે ભણી અને એ છેવટે પ્રભાવશ્રી મહારાજ સાહેબે એને પોતાની પાઠ પરંપરાએ સ્થાપ્યા. એક સહજ પ્રશ્ન થાય કે એમને સિનિયર કેટલા બધા મહાત્માઓ હશે, કોઈએ વિરોધ નહીં કર્યો હશે કે આ નવાને ક્યાં તમે બેસાડો છો? પ્રભુનું શાસન એ ગુણવાનોનું શાસન છે, આવું દરેક મહાત્માના મનમાં પણ ઠસેલું હતું કે આ નિર્ણય ગુરુનો છે, અમારે એમાં વિકલ્પ પણ કરવાનો ન હોય. આવી સમર્પિતતા એ કદાચ બહુ જ આવશ્યક ગુણ મોક્ષ માર્ગનો છે, જે આપણા પૂર્વના મહાત્માઓ લઈને આવ્યા, એમણે જીવ્યું એટલે આપણા સુધી પ્રભુનું શાસન પહોંચ્યું. પણ આપણે જે રીતે ઉદ્ધત અને સ્વચ્છંદ થઈ રહ્યા છે
એટલે જ કદાચ આગળની જનરેશનને આપણા ધર્મ પર શ્રદ્ધા જ નથી બેસતી, સદભાવે નથી બેસતો. કારણ કે એ આપણને જુએ છે કે જો તમે આવા ઉદ્ધત છો ધર્મ કર્યા છતાં, તો પછી આ ધર્મ કરીને અમારે શું પામવું? આવો પણ કદાચ એક ભાગ ભજવે છે આપણું આ વૃત્તિ અને પ્રવૃત્તિ આવતી જનરેશનને ધર્મથી દૂર રાખવામાં. હવે અહીંયા સ્વયંભાવે જ્યારે દીક્ષા લીધી ત્યારની એક વાત છે કે એની પત્ની સગર્ભા હતી અને એણે દીક્ષા લીધી હતી રજા લઈને, કે હું રજા લઉં, અને પત્નીએ હા પાડેલી. પણ હવે ગર્ભકાળ પૂરો થતાં પુત્ર જન્મ્યો. એ પુત્રનું નામ મનક રાખ્યું. મનકને બધા જ લોકો શેરીમાં ચીડવતા હતા કે તું નબાપો છે, નબાપો છે. અને 8 વર્ષનો થતાં મનક હવે માતાને પૂછે છે કે મને આ નબાપો કેમ કે છે, મારા પિતા કોણ છે, ક્યાં છે? બહુ જ આગ્રહ કર્યો ત્યારે માતાએ જણાવ્યું કે જો તારા પિતા આવી રીતે બ્રાહ્મણ દીક્ષા લીધેલી નહીં, પછી આજીને દીક્ષા લીધી છે અને હવે ક્યાં વિચરે છે મને ખબર નથી, પણ એ પાટલીપુત્ર તરફ એ લોકો નીકળ્યા હતા એટલું મને ધ્યાનમાં છે. માતાની આજ્ઞા લઈને મનક પાટલીપુત્ર આવ્યો. જીવનમાં ક્યારેય પોતાના પિતાને જોયા નથી, એટલે એણે એક સમૂહને જોયો મુનિઓના, અને સમૂહને જોઈ અને પૂછ્યું કે તમારામાંથી સ્વયંભવ મુનિ કોણ છે? 8 વર્ષના બાળકની પ્રતિભા કેટલી જબરદસ્ત હશે. એટલે સ્વયંભવ મુનિએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી એને જોયો કે આ મારું નામે કોણ પૂછ્યું, એટલે ઉપયોગ મૂક્યો તો ખ્યાલ આવ્યો કે આ તો મારો સંસારી પુત્ર મનક છે. અરે તરત જ જેવું એ બોલાવા જાય ત્યાં જ જ્ઞાનના ઉપયોગમાં દેખાયું કે ઓહો, આનું તો આયુષ્ય હવે ખાલી 6 જ મહિનાનું બાકી છે, તો હવે મારે આ પુત્રનો ઉદ્ધાર કરવો જ જોઈએ, એને મારે એવું કંઈક આપવું જ જોઈએ કે જેના દ્વારા એની સદગતિ થાય અને એની આખીને આખી ભવ પરંપરા બદલાય. એટલે હવે સ્વયંભુ શ્રી મહારાજ સાહેબે એમને બોલાવ્યો, એને દીક્ષા આપી. ક્યાંય કોઈને જણાવ્યું નહીં કે આ મારો પુત્ર છે. દીક્ષા આપી અને 10 વૈકાલિક નામના સૂત્રની રચના દ્વાદશાંગીમાંથી એમણે કરી, પોતે ઉદ્ધૃત કરી અને એક સ્પેસિફિકલી 10 વૈકાલિક સૂત્ર બનાવ્યું. કારણ કે હવે 6 મહિનામાં આ દીકરો 12 દ્વાદશાંગી ભણી શકે એવી શક્યતા નથી, તો આખા દ્વાદશાંગીનો સાર કઈ રીતે આપવો, તો એમણે પોતે દ્વાદશાંગીની રચના કરી. શું એમની મેઘા શક્તિ હશે! દ્વાદશાંગીનું વલોણું કાઢવું એટલે કેટલી ગજબ વસ્તુ છે. અને આયુષ્ય પૂર્ણ થયું, પુત્ર ભણ્યો, આયુષ્ય પૂર્ણ થયું, અને એ સમયે સ્વયંભુ શ્રી મહારાજ સાહેબની આંખમાં પાણી જોયું. એટલે શિષ્યએ પૂછ્યું કે સાહેબ, આવા તો ઘણા બધા મહાત્માઓ આપણા શિષ્યો છે અને એમાંના કેટલાકના કાળધર્મ પણ થયા છે, ક્યારે અમને આપને રડતા નથી જોયા, એવા કેમ મોહમાં તમે તણાઈ જાઓ છો કે આપને આંસુ આવ્યા? અને ત્યારે સ્વયંભુ શ્રી મહારાજ સાહેબ કહે છે કે આ આંસુ મોહના પણ નથી અને મૃત્યુની વેદનાના પણ નથી. આ પુત્રનું આયુષ્ય ટૂંકું હતું. ટૂંકા આયુષ્યમાં એ સુંદર મજાની ચારિત્રની આરાધના કરી ગયો અને સ્વર્ગે ગયો છે. એ સ્વર્ગે ગયો એના હરખના આ મારા આંસુ છે. આપણા આંસુ અને મહાત્માના આંસુ એમાં કેટલા ફરક છે. આ મહાત્માનો પુરુષાર્થ જે છે, આપણે ત્યાં પણ દીકરાઓ છે, આપણો પુરુષાર્થ કઈ દિશામાં, એ સ્વર્ગે જાય એવો કે નરકે જાય એવો? એક એક ક્રિયા કરતાં આવો વિચાર પણ જન્મે છે કે હું એનું હિત કરું છું કે અહિત કરું છું. હું આજનું એને સુખ આપું છું, પણ આજનું સુખ એ ભવાંતરનું કેટલું મોટું દુઃખ થઈ પડશે જો એ પચાવી નહીં શકે તો સુખની સાથે હું એને થોડી પાચન શક્તિ કે સમજણ શક્તિ તો આપું. આવી વિચારણા પણ ખરી. પિતા કેવા? તો સ્વયંભુ શ્રી મહારાજ સાહેબ જેવા, કે જેણે 6 મહિના કોઈને કીધું નહીં કે આ મારો દીકરો છે. કેમ? કારણ કે જો કેત તો એ લોકોને પંપાડત, અને આમને નહોતું જોઈતું કે એ પંપાડી અને થોડો પણ પ્રમાદ કરે, કારણ કે 6 જ મહિના હાથમાં છે. આજે આપણે કોરોનાના એવા સમયમાં જીવીએ છીએ, એવા ડભાઈમાં જીવીએ છીએ કે આપણને ખબર જ નથી કે કેટલો સમય કોના હાથમાં ક્યાં છે. આવા સમયે ધર્મ આચરી લેવો, વહેલામાં વહેલી તકે એવો કંઈક ધર્મ આચરવો કે જે સદગતિ આપે. તત્વ પામવું એ ધર્મ છે, અને એ માટે મનુષ્ય જન્મ છે. તિર્યંચ ભવમાંથી મનુષ્યપણામાં, સંજ્ઞીપણામાં આવ્યા છીએ જ એટલા માટે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરી, સંજ્ઞાનો ઉપયોગ કરી અને આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાના ઊંડાણને અને એના તત્વને સમજીએ. ફક્ત ક્રિયાઓ કરીએ રાખવી એ આનંદનો વિષય છે, એમાં કોઈ ના જ નથી, પણ અધુરાશનો પણ એટલો જ વિષય છે કે તત્વ પામ્યા વગર કેમ? ક્રિયા બંધ નથી કરવી, ક્રિયા ડબલ જોરથી કરવી છે, કારણ કે હવે તત્વનો આનંદ પણ સમજાવવાની આપણને જિજ્ઞાસા જાગી છે. તો આવા તત્વપ્રેમી એવા સ્વયંભુ શ્રી મહારાજ સાહેબ, એમના ચારિત્ર જીવનને વંદન કરી અને ચારિત્ર પદ જે આજે છે 8મા દિવસનું, એ ચારિત્ર પદને વંદન કરીએ. ચયાતિરિક્ત ઇતિ ચારિત્ર, સંચિત કરેલા પૂર્વભવના કર્મથી મુક્ત થવું એ ચારિત્ર છે. આવું ચારિત્ર આપણામાં પ્રગટે. એક એક ક્ષણે આપણે કર્મને ભોગવીએ છીએ અને કર્મથી છૂટા પણ પડીએ છીએ.
એમાંથી છૂટા પડવું એ આપણા હાથમાં નથી, પણ નવા કર્મને બાંધવું કે ન બાંધવું એ આપણા હાથમાં છે. તો એ બંધનમાં ન જોડાતા ફક્ત જૂના કર્મથી મુક્ત થતા જઈએ, એવું ચારિત્ર આપણામાં પ્રગટે અને આપણે પણ આવા ચારિત્રધર મહાત્માઓની જેમ તત્વને પામી અને તત્વ સન્મુખ બની અને આપણા જીવનમાં મોક્ષ માર્ગને શીઘ્રાથી શીઘ્ર પામીએ એવી શુભ કામના, શુભ મંગલ કામના. જય નવપત.